દેવી ઓર સજનો, ભાઈઓ ભાઈઓની બહેનો, જેમ કહેવાય ને કે શીરાનું શાક ના થાય એમ વિશાખા દવેની વાત ના થાય. આજે આપણી જોડે છે વિશાખા દવે. વિશાખા દવે એટલે કહેવાય ને કે ઓનલી વુમન એન્ટરપ્રેન્યોરના ચહિતા, લોકલાડીલા અને લોકોને ગમતા એવા કે જેમની બ્રાન્ડનું નામ છે સ્વાદકા સફર. સ્વાદથી લઈને સફર સુધીની એમની જર્ની આપણને સંભળાવશે. તમે કંઈક નવું જાણશો, હું પણ કંઈક નવું જાણીશ. તો આપણે ચલો એમના રસપાનની અંદર જોડાઈએ અને આજે એમના સ્વાદકા સફરની જર્નીમાં આપણે જોડાઈએ અને આપણા થકી લોકોને જોડીએ. તો વેલકમ ટુ વિશાખા દવે. સૌથી પહેલા અને સૌથી તમારી જર્નીની શરૂઆત, રાઈટ, વિશાખા દવે. તો વિશાખા દવે નાનપણમાં કેવા હતા? એકચ્યુઅલમાં જે અત્યારે મારી જર્ની છે એનું પ્રતિબિંબ નાનપણથી જ હતું જ. કેમ કે મારી કોઈ પણ વસ્તુનું ડિસિઝન લેવાનો પાવર જે મને નાનપણથી જ હતો ને એવું હતું કે હું મારું કામ જાતે કરું અને કંઈ પણ વસ્તુ કરું તો કંઈક એવું કરું કે જે બધાથી જુદું હોય અને સાથે સાથે કે કંઈક એવું કરું જે ઘણા બધાને અસર થતી હોય, ઘણા બધાને સાથે લઈને ચાલવાનું હોય, એટલે લાઈક ટીમ વર્ક. અને એ જ વસ્તુ અત્યારે ચાલી રહી છે. આજે વિશાખા દવે જોડે 200+ લેડી છે, એન્ટરપ્રેન્યોર્સ, અને એ તમે એટલા બધા લોકોને તમારી ક્યાંક ને ક્યાંક તમે હેલ્પ કરી રહ્યા છો કે તમે કોઈકને હેલ્પ કરી છો, તમને કોઈ હેલ્પ કરી રહ્યું છે બિઝનેસની અંદર. તો આ જે જર્ની છે, આ જર્નીની શરૂઆતને તમારે ખાલી 2 શબ્દોમાં કેવી હોય સ્ટાર્ટિંગ ફેઝમાં, કે જ્યારે તમારું બાય બોર્ન, કે જ્યારે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, આપણે વાતો કરીશું એની, નો ડાઉટ, બટ તમે 2 શબ્દોમાં કહો તો 2 શબ્દોમાં તમારી જર્ની આખી વર્ણવું તો કઈ રીતે કહીશ? નો ગીવ અપ અને ઓલવેઝ બી પ્લાન રેડી. A+B પ્લાન રેડી. એ વર્ક ના થાય તો બી પ્લાન રેડી. ઓકે. તમારી જર્નીમાં સૌથી મોટો રોલ કોનો? ફેમિલીનો, ઓફકોર્સ, માય ડોટર, માય હસબન્ડ અને ઇનલોઝ, મારા મમ્મી પપ્પા, એટલે ફેમિલીનો જ કહી શકીશ. કારણ કે જ્યારે પણ હું ડાઉનફોલ આવ્યો છે ત્યારે એ જ લોકોએ સપોર્ટ કરીને મને આ ફેઝ પર લઈ આવ્યા છે. એટલે પુશઅપ મને હંમેશા ત્યાંથી મળ્યું છે અને ગોડ બ્લેસિંગ અને ઘણું બધું વિશીસ, ઘણું બધું છે, પણ મેન તો ફેમિલી. પોસ્ટ પ્રેગ્નન્સી અને ઘણી બધી લેડીને તમે હેલ્પફુલ થઈ રહ્યા છો એઝ અ ફૂડની અંદર. એ લોકો ઘણી બધી રીતે તકલીફમાં હોય છે અને ત્યાં તમે ક્યાંક શોર્ટ કરો છો. અને સેકન્ડ, તમે જે તમારી જે પ્રી પ્રેગ્નન્સી પ્રોડક્ટ છે, કે પછી પોસ્ટ પ્રેગ્નન્સી છે, કે પછી ચાઇલ્ડ માટેની છે, તો ઇમિડિયેટલી કદાચ ફોરેનની અંદર રહી રહ્યા છો, તો તમે એને ક્વિઝ કઈ રીતે કરો છો? એકદમ ટ્વીટ રીતે, કે કદાચ તમારી જોડે કોઈક આવ્યું ઇમરજન્સીની અંદર, તો તમે એને કેવી રીતે સોલ્યુશન આપો છો? સોલ્યુશન તો કેવું છે કે ક્વેશ્ચન્સ જે લોકોના હોય છે, એટલે અત્યારે તો દરેકને એવું છે કે ઘી નથી ખાવું અને તોય હેલ્ધી રહેવું છે, તોય વજન નથી વધારવું, તોય બેબી હેલ્ધી જોઈએ છે, તોય જોબ બી કરવી છે. એટલે લોકોની લાઈફ અત્યારે એટલી બધી બિઝી થઈ ગઈ છે કે એટલું બધું વિચારવાનો ટાઈમ જ નથી કોઈની પાસે. કે ધારો કે ખબર છે તો કરવાનો ટાઈમ નથી અને ખબર નથી તો આ બધું કોણ આપે? કે ન્યુક્લિયર ફેમિલી છે અત્યારે, એટલે મમ્મી અને દાદીનું જે ટ્રેડિશન ચાલતું આવે છે એ બધી વસ્તુઓ ધીમે ધીમે ભૂલાઈ રહી છે. એટલે કોઈ કહે કે મારા મમ્મી કે મારા દાદી કે મારા માસી આવું કરતા હતા, એટલે પછી આવે કે હવે શું કરીએ? એટલે ક્વેશ્ચન્સ બહુ અલગ અલગ હોય છે, પણ અત્યારે ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધું અવેલેબલ બહારની કન્ટ્રીમાં નથી હોતું, એટલે સોલ્યુશન એ લોકો પાસે નથી હોતું, પણ પછી અહીંયા તો સોલ્યુશન એમને મળી જ જાય છે. ઓકે. એટલે દુનિયામાં ગમે ત્યાં ફરો પણ વિશાખા દવે જોડે આવો એટલે તમારું સોલ્યુશન ઓલવેઝ રેડી જ હોય છે, રાઈટ? યસ. એટલે અહીંયાથી પ્રોડક્ટ્સ પણ મળી જાય અને નોલેજ પણ મળી જાય, અને અત્યારે તો ગૂગલ પર બી ઘણું મળતું હોય છે, એટલે લોકો બી બહુ અવેર થઈ ગયા છે હવે તો. તો હેલ્ધી રહેવું કેમ જરૂરી છે પહેલાં તો? જો તમે શરીરથી હેલ્ધી હશો તો જ તમે મનથી હેલ્ધી રહી શકશો, અને મનથી હેલ્ધી હશો તો જ તમારું કોઈ પણ કામ તમે બહુ સારી રીતે કરી શકશો. એટલે તમારા કામનું ફોકસ અને તમારો કોન્ફિડન્સ એ કોઈ પણ વસ્તુ તમારી હેલ્થથી જ રિલેટેડ છે. એટલે પૈસો હોય અને બધું જ હોય, પણ હેલ્થ સારી ના હોય તો તમારું કંઈ જ વસ્તુ કામ નહીં. તો આ જે સ્વાદકા સફર છે એ ક્યાંથી વિચાર આવ્યો કે આ બ્રાન્ડ તમારી જે નામ આપ્યું સ્વાદકા સફર,
તો આ સ્વાદકા સફરની જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ? એકચ્યુઅલમાં 2-3 વસ્તુથી શરૂ થઈ છે, પણ કહીશ કે મારી મમ્મીથી શરૂ થયું. જ્યારે એક લેવલ પર પહોંચી ત્યારે ખબર પડી કે નાનપણમાં જે વસ્તુ કરેલી હતી એ વસ્તુ ક્યારે મારી પ્રોફેશન બની ગઈ મને જ ખ્યાલ ના રહ્યો. પણ મારી ડોટર જ્યારે 3-4 વર્ષની થઈ ત્યારે એને કલર પ્રિઝર્વેટિવની એલર્જી હતી. તો એ એલર્જીથી બહારની કોઈ પણ વસ્તુ એને હું ના ખવડાવી શકું. એટલે એને કેકને ઓલવેઝ હંમેશા એવું હોય કે મમ્મી મને તો બહારનું ખાવાનું ના હોય, એટલે ઘરનું મને તું સારી કેક ના બનાવે, એટલે મને કેવી કેક ખાવાની. એટલે મને એનાથી હું આ વસ્તુમાં એ હું શીખી પ્રોફેશનલી, અને એ કરતાં આગળ આવી. અને તે બીજો એક છે કે હું માઇક્રોબાયોલોજિસ્ટ છું. યસ. તો એ હું જોબ કરતાં મને લેબમાં એવી ખબર પડી કે જે પ્રેગ્નન્ટ લેડી હોય એમનું HB 10 ઓર 10.5 તો બહુ જ ઓછા લોકોમાં હોય, અને સ્ટ્રગલ એ લોકો એના માટે HB વધારવા માટે જ કરતા હોય. એટલે અત્યારે તો પછી એમાં સપ્લિમેન્ટ્સ, ટેબ્લેટ્સ, સપ્લિમેન્ટ્સ જ એનું એ છે. નવા મેરેજ થયા હોય, સાસુ સાથે બોન્ડિંગ ના હોય, અને જે પ્રેગ્નન્સીનો જે ફેઝ હોય, હસબન્ડ બી એની જોબ, એના કામમાં બિઝી હોય, અને જે એ લોકો ત્યાં આવે અને જે શેર કોઈની સાથે ના કરી શકતા, એટલે કદાચ એક લેડીઝ જોઈને શેર કરે, ત્યારે મને ખરેખર આ વસ્તુઓને રિપોર્ટ્સ તો મારી પાસે હોય જ એના, કે એનું HB નથી વધારે, એને આ ઓછું છે, આ ઓછું છે, આ પ્રોબ્લેમ્સ છે. એટલે મને એ વસ્તુ ત્યારે સમજાય કે ખરેખર આ માટે કંઈક કરવાની જરૂર છે, અને ખરેખર આહાર એ જ ઔષધ. યસ, એ કન્સેપ્ટ પર. કેમ કે સપ્લિમેન્ટ તો છે જ, તમારી પાસે જે વસ્તુ ખાવામાંથી નથી એમાં તમે સપ્લિમેન્ટ્સ તો લેને, પણ એના બી ઘણીવાર એવું થાય કે સાઈડ ઇફેક્ટ્સ થતા હોય છે. તો ઇફ યુ આર ધ સાયન્સ સ્ટુડન્ટ, રાઈટ, તો તમે સાયન્સ સ્ટુડન્ટના લીધે તમે પ્રિફર કર્યું કે ના હેલ્ધી રહેવું જોઈએ, કે તમારી જર્નીની અંદર કે તમારી ડોટરને જે ફેસિસ થયું હતું તો એ તમે એક કેક બનાવી અને કેકથી તમારી જર્ની સ્ટાર્ટ થઈ, તો એ જર્ની તમે ક્યારેય વિચાર્યું હતું એ જર્ની કે હું કેક બનાવીશ કે એની ઇન્કમથી મારું વધશે ને હું બિઝનેસ તરફ જઈશ, કે એવું કોઈ વિચાર ખરી? એકચ્યુઅલમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તો એક એ વસ્તુ કે ડોટર માટે જ ચાલુ કરેલું, અને થોડુંક ટાઈમપાસ હતું કે ડોટરને ખવડાવીશ, એના ફ્રેન્ડ સર્કલને ખવડાવીશ અને રિલેટિવ્સને ખવડાવીશ. પણ પછી એવું કે ભાઈ એ નહીં કરીએ તો એ ભૂલાઈ જશે, અથવા તો એમાં આગળ નહીં ચાલે. એટલે બસ એના માટે ચાલુ કરેલું, અને વળી નાનપણમાં જે મમ્મી પાસે શીખેલું એ વખતે બરાબર કામમાં આવી ગયું. કેમ કે મારા મમ્મી જોબ કરતા, અને આ બધી જ વસ્તુઓ એ ઘરે બનાવે. 23 વર્ષ સુધી તો મને એ જ ખબર નહોતી, મેરેજ થયા ત્યાં સુધી, કે અમુક વસ્તુ બહારથી પણ મળે. એટલે જ્યારે પણ કંઈ પણ નાની વસ્તુ હોય તો ઘરે જ બનાવવાની, જાય વિન્ટરના વસાણા હોય કે દિવાળીની કોઈ પણ આઈટમ હોય કે પછી ડીપ ફ્રાય નાસ્તા હોય. એટલે એ બધી વસ્તુઓ જ્યારે લેબોરેટરીમાં જોબ કરી ત્યારે કે આ વસ્તુ ખાઈએ તો એ મમ્મીની વાતો યાદ આવે એ વખતે, કે આ વસ્તુ આ ટાઈમે ખાવી જોઈએ તો આવું થાય. એટલે એ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ, રિલેટેડ. એટલે ક્યારે એ બધી વસ્તુ પ્રોફેશનમાં આવી ગઈ, અને બધાને ખબર હોય કે અમને આવડે છે તો આ બનાવી આપો ને પેલું બનાવી આપો ને તમને આવડે છે તો એમ કરતાં કરતાં મારી જર્ની સ્વાદકા સફરની સફર ચાલુ થઈ ગઈ. ક્યાં વાત હે, જોરદાર. અને લાઈક તમે હમણાં કીધું કે મમ્મી, તો તમારા મમ્મી જે હતા તો એ શેમાં જોબ કરતા હતા? મારા મમ્મી ટીચર હતા. ઓકે. યસ, બાલમંદિરની અંદર ટીચર. એટલે જો ટીચર હોય એટલે તમે તો કહેવું જ ના પડે કે ઘરના છોકરાઓ વેલ ટ્રેન જ હોય. અને કેવું કે અમારા હિંમતનગર મારું બોર્ન એન્ડ બ્રોટ અપ, તો ત્યાં એક પોલો ગ્રાઉન્ડ એરિયા, એમાં આખા એરિયામાં એક જ બાલમંદિરમાં મારા મમ્મી ટીચર, એટલે આખા એરિયાના બધા જ લોકો ઓળખે. પણ દરેક વખતે દિવાળી આવે એટલે કે સગુણાબેન મને ઘૂઘરા બનાવી આપો ને. એમનો ચાનો મસાલો બહુ ફેમસ, એટલે ચાનો મસાલો બનાવી આપો ને. એટલે મમ્મી ઘણીવાર અમને મોકલે, મમ્મીને ટાઈમ ના હોય એટલે કે જાઓ ને તમે થોડીક વાર કરી આવો. એટલે એમ કરતાં કરતાં એ બધી વસ્તુઓ રૂટીન લાઈફમાં, હેબિટમાં, માઇન્ડમાં સેટ થઈ ગઈ કે એક પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કરવું પડે. આવું હોય તો આ કેમ બગડ્યું, બનાવતા આવડે પણ એકવાર બગડ્યા પછી એને સુધારવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે કે આ વસ્તુ બગડી કેમ, તો એનું રીઝન, અને એ બગડ્યા પછી બી સુધારતા આવડવું. એટલે એ બધી વસ્તુ આ થયું તો આમ, એ બધા જે હતા એ બધી વસ્તુ ત્યાંથી જ શરૂઆત થઈ ગઈ આવડવાની, જે કામમાં હવે આવી રહ્યું છે બધું.
તમને બાળપણ યાદ આવે ખરી કે અત્યારે તમારી ડોટર તમારી સાથે કોઈ જીત કરતી હોય અને પછી તમને એક ફ્લેશબેક આવી જાય તરત આમ કરીને આમ કે આ વસ્તુ મારી જોડે પણ નાનપણમાં થઈ હતી એવી કઈ ઘટનાઓ કે લાઈક જે મમ્મીને રિલેટેડ ઓલવેઝ તમને કોઈ તમારી ડોટર નાનકડી જીત કરે કે કોઈ બી વસ્તુ તમને ફ્લેશબેકમાં તરત લઈ જાય? જમવાનું જ ઓફકોર્સ. એમાં પણ મને લાગે છે તમારી આટલા કોન્વર્ઝેશનની અંદર ઘૂઘરા વધારે, જ્યારે તમે ઘૂઘરા બનાવતા હશો તો તમે ફ્લેશબેકમાં પહોંચી જ જતા હશો. એ તો બધું ખરું જ, પણ સાથે સાથે કે કંઈ પણ વસ્તુ ના ભાવતી હોય, મમ્મીના ઘરમાં તો રૂલ્સ હતો ફર્સ્ટ સર્વિંગ કમ્પલસરી. એટલે ડોટર માટે એ હતું કે એને કંઈ પણ વસ્તુ ના ભાવતી હોય એટલે એનું થયું કે મારા મમ્મીના ઘરમાં તો મારે ચાલે જ નહીં, એટલે તરત જ મારું એ સેન્ટેન્સ આવે કે અમારે તો ના ચાલે, અમારે તો કમ્પલસરી ખાવું જ પડે એમ. એટલે ટોટલી એને પણ એવી જ રીતે કે ભાઈ ફર્સ્ટ સર્વિંગ કમ્પલસરી, પછી તું સેકન્ડ ટાઈમ ના લઈશ એમ. એટલે હંમેશા એ વસ્તુ મને રિલેટ થાય કે મારું નાનપણ અને મારી ડોટરનું. તો એક લાઈક એ ફેઝ છે, તો તમે નાનપણમાં વિશાખા દવે, પછી તમારી કોલેજ ફેઝ, કોલેજ પછી તમારા મેરેજ લાઈફ, પછી તમે મમ્મી બન્યા, અને મમ્મી પછી અત્યારે તમારો એક ફેઝ એવો છે કે તમે બિઝનેસ એન્ટરપ્રેન્યોર પણ છો, વુમન એન્ટરપ્રેન્યોર. તો આ જે 4 ફેઝ છે એમાં તમને શું ડિફરન્ટ લાગ્યું, અને અત્યારે જે તમે ફેસ કરી રહ્યા છો તો એ ફેઝ તમારું ક્યાંક ને ક્યાંક તમારું ફેમિલી ક્યાંક કંઈક સ્ટક થતું હશે, બિઝનેસ ક્યાંક સ્ટક થતો હશે, તમે ક્યાંક સ્ટક થતા હશો, એવી કોઈ ઘટનાઓ ખરી? હા, ઓફકોર્સ હોય તો ખરી જ, પણ દરેક ફેઝમાં એક વસ્તુ છે કે હંમેશા એક સપોર્ટ મળ્યો છે, અને બીજું કે એ પ્લાન ના હોય તો બી પ્લાન રેડી. એટલે એક્ઝેક્ટલી કોઈ પણ વસ્તુમાં સ્ટક થાય આ નથી તો આ વસ્તુ છે. માઇક્રોબાયોલોજીની જ્યારે મેં મેરેજ થયા અને 2-3 મહિનામાં મને જોબ મળી, પછી મારું બીજી એક જગ્યાએ ક્લાસ 2 ઓફિસરમાં સિલેક્શન થયું મારું. તો એ વખતે એવું જ હતું કે ભાઈ અહીંયા હું કરીશ કે નહીં. મેરેજ નવા થયેલા અને આવી રીતના ઓફિસ ટાઈમ સાચવવાનો, ઘર સાચવવાનું, પણ એ બધું કરતાં પછી જ્યારે મારી ડોટરનો બર્થ થવાનો હતો ને એ ત્યાં સુધી બી કરી 3 મહિનાની થઈ, પછી મેં જોબ છોડી દીધી, કારણ કે એને સાચવવાનું, અને મને એવું હતું કે હું જ ટ્યુશન કરતી હતી તો હું એને કેમ બહાર ભણવા મોકલું. એટલે મેં મારી જોબ છોડી દીધી અને એવી કંઈક વસ્તુ કરી કે જે મારા પ્રોફેશન, મારા એજ્યુકેશનથી અલગ હતી, પણ જે મને ઘરમાં રહીને કરવા મળે એવું હતું. એટલે વેસ્ટ આઉટ ઓફ બેસ્ટનું કામ મેં ચાલુ કર્યું, કે જે મારો સાડી કન્સેપ્ટ હતો. ઘણી બધી સાડીઓ પડી હોય લેડીઝ પાસે, કેમ કે એ ગિફ્ટમાં આવી હોય, હસબન્ડને ગિફ્ટ કરેલી હોય, અથવા તો શકનની હોય, એટલે કોઈને આપી પણ ના શકાય, અને ફેશન જૂની થઈ ગઈ તો પહેરી બી ના શકાય. તો એ કન્સેપ્ટ પર મેં આખું કામ કર્યું. સાડી ટ્રાન્સફર છે, એના રજાઈઓ, કુશન કવર, સાડી કવર, બહુ બધી વસ્તુઓ. એટલે ઘર પણ સચવાય, મારું બાળક પણ સચવાય, અને મારી જે હતી નાનપણી હું કામ તો કરીશ જ, એ પણ સચવાય સાથે સાથે. તમારા કદાચ પર્સનલ લાઈફમાં જઈએ તો કદાચ તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે? ઓકે. તો ક્યાંક તમને એવું લાગ્યું કે કોઈ અત્યાર સુધીની જર્નીની અંદર કે ના, મારી લાઈફમાં આવા કોઈ પ્રોબ્લેમ્સ, આ મીઠા ઝઘડા તો ઓલવેઝ છે કે બધાને થતા જ હોય, તો તમારો બેકબોન સપોર્ટ પણ એ જ વ્યક્તિ છે, તમારા હસબન્ડ. તો ક્યારેક તમને એવું લાગ્યું કે ના ના આ ખોટું થઈ ગયું, એવું કોઈ દિવસ વિચાર આવ્યો છે? ક્યારેય નહીં. ઓકે. સો એ જે જર્ની તમારી જે બેકબોન સપોર્ટની છે, તો તમે એમના વિશે 2 શબ્દોમાં કહો તો શું કહેશો? એમને એવું નથી લાગતું, પણ મને એવું લાગે કે બહુ કોઈ પણ વસ્તુને એ બહુ સારી રીતે મૂલવી શકે. એમનું વિઝન એ પ્રત્યેનું એક આખું જુદું જ વિઝન હોય એમનું, કે હું જે વસ્તુ આખું એનો એ બીજો જ મને દ્રષ્ટિકોણ બતાવે, અને ખરેખર એ વિચારું તો મને થાય કે હા, મારે આ પણ વિચારવું જોઈએ એમ. એટલે એમના એ પરથી મારી લાઈફમાં ઘણો બધો બદલાવ બી આવ્યો છે. એટલે અને એ બહુ સ્પષ્ટ વક્તા. એટલે એક કંઈ પણ વસ્તુ હોય તો કે ખરાબ લાગે કે ના લાગે, પણ મને જ્યારે વિચારું ત્યારે એવું થાય કે ખરેખર આ વસ્તુ વિચારવા જેવી છે. એટલે એ રીતે જોઉં તો બહુ મોટો ચેન્જ છે મારી લાઈફમાં એમના આવવાથી. તમે તમારી લાઈફ ચેન્જ થવાનું રીઝન, તમારી બોલી પણ ચેન્જ થઈ, રાઈટ? સો તમે ત્યાં સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધીની જર્ની, રાઈટ? તો એ જે વસ્તુ છે, તો એ તમારી ત્યાંથી અહીંયા આવ્યા તો તમને ક્યાંક એવું લાગ્યું કે
અહીંયા બહુ ક્રાઉડેડ છે કે લાઈક અહીંયા જ્યારે મેરેજ કરીને પછી અમદાવાદમાં શિફ્ટ થયા જ્યારે કાં તો અમદાવાદમાં જ રહેતા હશે તો ત્યારે તમે અમદાવાદમાં આવ્યા તો ત્યારે સ્ટાર્ટિંગનો ફેસ એવો ખરી કે તમને એવું લાગ્યું કે ના ના આ મેનેજ નહીં થાય એવું કંઈ? ના, એકચ્યુઅલમાં મારા મમ્મી પપ્પાને ટ્રાન્સફરેબલ જોબ નહોતી, એટલે એક જ મેરેજ થયા ત્યાં સુધી એક જ પ્લેસ પર રહ્યા મેં, હિંમતનગર. એટલે જ્યારે બી કોઈની ટ્રાન્સફરેબલ લાઈફ જોઉં એટલે મને એવું થાય કે કેટલું એડવેન્ચર છે એની અંદર, કેટલું બધું નવું શીખવાનું છે, નવું જોવા જાણવાનું છે. એટલે મને તો થોડીક સ્લો લાઈફ હોય, ડેડ લાઈફ લાગે. એટલે હું તો એકદમ ઈગરલી, મને જ્યારે મારા મેરેજ થાય પછી હું ગાંધીનગર આવી અને ગાંધીનગરમાંથી મને આ બધું જે એક્સપ્લોર મળ્યું, જે હું સેકન્ડ ક્લાસ 2 ઓફિસરની પહેલાં મેં વર્ષ જોબ કરી, લેબોરેટરીમાં જોબ કરી અને પછી આ બધામાં. એટલે મને તો માણસો જ જોઈએ. એટલે શાકાજી, તમારું કેરિયર માઇક્રો બાયોલોજીથી શરૂ થઈને અને તમારું આ સાયન્સ ફિલ્ડના બેકગ્રાઉન્ડમાંથી તમે બિઝનેસ તરફ ગયા તો એ એન્ટાયર વર્લ્ડની જર્ની તમારી કેવી હતી? જર્ની તો એકદમ એક્સાઇટિંગ અને એકદમ બેસ્ટ, વિથ ફૂલ ઓફ એક્સપિરિયન્સ અને ફૂલ ઓફ સેટિસ્ફેક્શન્સ. અને જે બી થયું એ અત્યારે તો એવું જ લાગે કે બહુ જ જે થયું એ સારું જ થયું. અને અને ડોટરના કારણે જ મેં મારું ફિલ્ડ મતલબ જોબ છોડી દીધેલી અને ઘરે આ બધું કર્યું, અને ડોટરના કારણે જ હું પાછી બિઝનેસમાં આવી છું. એટલે તમે ઓલવેઝ તમારી ડોટરને મોર્નિંગથી લઈને ઇવનિંગમાં કદાચ વાત કરો છો, યુએસએ અત્યારે તો તમે વાત કરો છો ત્યાં તમે ઓલવેઝ અને એકવાર તો થેન્ક યુ કહેતા જશો. તમને ઘરમાં વધારે વાલું કોણ? ઓફકોર્સ ડોટર. નહીં એટલે ડોટર તો ખરી જ, પણ સપોઝ તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો વધારે કેમ એમ તમે એવું ક્યાંક બહાર ગયા છો, મિટિંગમાં ગયા છો યા ઇવનિંગની અંદર તમે ઘરે જાઓ તો પહેલો આમ આવકારો હોય મીઠો કે વેલકમ હોમ એમ સમથિંગ લાઈક ધીસ, તો પહેલો મીઠો આવકારો ઘરમાં જાઓ તો કોનો મળે? મધર ઇન લોનો જ મળે ઓફકોર્સ. અત્યારે તો હસબન્ડ તો હોય જ નહીં, અને દીકરી પણ અત્યારે તો અમેરિકા જ છે, એટલે મારી અવેજીમાં એ જ મારું કામ સંભાળી લે, કિચન સંભાળી લે, કોઈ મહેમાન આવ્યું હોય, રસોઈનું હોય તો એ સંભાળી લે છે. સાસુ અને મમ્મી આ બંનેનો ડિફરન્સ તમારી દ્રષ્ટિએ જોવા જાઓ તો શું કહેવું છે? તમને ક્યાંક એવું લાગ્યું છે કે મેરેજ પછીની લાઈફ અત્યારે લોકો એવું ફેસ કરી રહ્યા છે રાઈટ, કે સાસુ વહુના ઝઘડા થઈ રહ્યા છે કે પછી વહુનું સાસુ જોડેનું બોન્ડિંગ નથી, તો આ બધું વસ્તુ તમારા ફેસમાં ક્યારેય થઈ છે? ના, એકચ્યુઅલમાં મીઠા ઝઘડા તો બધાને જ થાય ને થયા જ છે એ ઓફકોર્સ. પણ જે હતું કે હંમેશા તમે કોઈને કંઈ પણ વસ્તુ કહો, તમને જ્યાં પણ પ્રોબ્લેમ છે, એટલે એ વસ્તુ અમારા બેનમાં બંને પહેલેથી અન્ડરસ્ટેન્ડિંગ જ હતી કે કંઈ પણ હોય તો મને કે હું એમને કહું. એટલે અમારે આઈ થિંક એટલું કોઈ દિવસ એવું આવ્યું જ નથી, ને બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ છે અમારું. એટલે હું મારી કોઈ પણ વાત એમની સાથે શેર કરી શકું છું. અને એટલે મને એવું લાગે છે કે કદાચ તમે આવું જે કહો કે ક્યાં પ્રોબ્લેમ છે અથવા તો કોઈ પણ વસ્તુનું શું હતું, તો 100% આ રિલેશનશિપ બની શકે છે. ઓકે, એટલે ઓલવેઝ સાસુ મમ્મી બની જ શકે છે? યસ, બની શકે છે. તમે એમને ઓલવેઝ સાસુ રીતે જોયા છે કે મમ્મી રીતે જોયા છે? આટલા વર્ષ પછી તો હવે સાસુ શબ્દ ઘણીવાર વિચાર જ નથી આવતો. કેમ કે હર હંમેશ સાથે રહ્યા છીએ, અને બીજું કે મેં કીધું કે એ પ્રમાણે મારું બોન્ડિંગ એટલું સ્ટ્રોંગ છે કે હું કોઈ વાતો અત્યારે કદાચ હું મારી મમ્મીને શેર નહીં કરી શકતી હોય જે હું મારા સાસુ સાથે શેર કરી શકું છું. યસ, એટલે કહું છું ને, અત્યારે તો મને ઘણીવાર હું એમને એવી રીતે પણ ધમકાઈ શકું કે મમ્મીને, કે જે હું મારા મમ્મીને કહેતી હોય એ રીતે હું એમને કહી શકું એમ. એટલે હું ભૂલી જાઉં ઘણીવાર કે આ મારા મમ્મી નથી, એમ આ મારા સાસુ છે. પછી મને એવું થાય કે યસ, એટલે એ રિલેશન બની શકે છે, પોતાના પર ડિપેન્ડ છે, એવું મારું માનવું છે પર્સનલી. મેરેજ પછી જ્યારે તમે જોબ છોડીને ઘર સંભાળ્યું, પછી તમારી ડોટર અને પછી સાસુ સસરા અને પછી બિઝનેસ, આટલો બધો ફ્લો હોય તો એક વુમન માટે એ ચેલેન્જિંગ ફેસ કેવો હોય છે? ચેલેન્જિંગ તો બહુ જ છે, કેમ કે કામ કરવું, જોબ કરવી એટલે ફિક્સ ટાઈમ છે કે 10 વાગે ગયા, 6 વાગે આવી ગયા, પછી કોઈ કામ નથી ઘરે આવીને. પણ જો તમે બિઝનેસ કરતા હો તો એનો કોઈ ટાઈમ ફિક્સ નથી,
કે એ તમારા બાળકનો સૂવાનો પણ ટાઈમ છે, તમારા હસબન્ડનો ઓફિસથી આવવાનો પણ ટાઈમ છે, અને તમારા ઘરે ગેસ્ટ આવવાનો પણ ટાઈમ છે. એટલે જે ઘરેથી કામ કરતા હોય અને જો આ રીતનું હોય તો 100% બહુ જ ચેલેન્જિંગ છે. અને એ વસ્તુ ટાઈમ મેનેજમેન્ટ છે. એટલે આ બધી વસ્તુઓ બહુ બધા પડકારો છે ઘરમાંથી જે કામ કરતું હોય છે. બહુ ફ્લેશબેકમાં જતો રહું બહુ પાછળ, કે તમારા મમ્મીના મમ્મી એમના સમયનો ટાઈમ લઈને પછી મમ્મી તરફ, તો તમારા મમ્મી ટાઈમ પણ એવો જ એક સમય હશે કે સ્ત્રીને ઘરની બહાર ના જવાય, એ બિઝનેસ ના કરી શકે, એ જોબ ના કરી શકે. તો એ સમય અને અત્યારનો સમય, આ બંનેમાં શું ડિફરન્સ છે? પહેલાં જે હું મારી નાની માના સમયની જો વાત કરું તો એ વખતે એટલી જ લેડીઝ કામ કરતી હતી કે જેને ફાઇનાન્શિયલ નીડ હોય. યસ, બહારની કામ છે. બાકી દરેક લેડીઝ એન્ટરપ્રેન્યોર તો છે જ, કેમ કે ઘરના ખાખરા, પાપડ, સેવો એ બધું બનાવતા એન્ટરપ્રેન્યોર થઈ જ જતા હોય છે. અને એકચ્યુઅલમાં આજુબાજુમાં પણ બનાવવા જતા હોય છે. અને હું નથી બનાવી શકવાની, એટલે ધારો કે મેરેજ હોય તો એ વર્ષે એવું હોય છે કે ઘરે ના બની શકે અથાણું, તો બીજાનું બી બનાવતા જ હોય છે. એટલે એન્ટરપ્રેન્યોરશિપ તો દરેકમાં હોય જ, પણ એ વર્ડ કોઈને ખબર નહોતી. પર્ટિક્યુલરલી એ વર્ડ હવે આવ્યો છે કે એન્ટરપ્રેન્યોરશિપ. બાકી ઘરમાં રહીને ઘણા બધા કામ વર્ષોથી થતા જ આવ્યા છે, થાય જ છે. પણ બહાર પરમિશન જવાની એવા લોકોને મળે છે જેને ખરેખર ફાઇનાન્શિયલ નીડ હોય. જે આપણા સમાજની વ્યવસ્થા છે, સમાજની જે રચના છે, અને ગામડામાંના વ્હીકલની સગવડ હોય, તમારે જવું હોય તો કેવી રીતે પહોંચો, અને જે બીજા બધા ઘણા બધા સર્કમસ્ટન્સીસ જે હતી, ઘૂંઘટ પ્રથા હતી, કેમ લેડીઝને બહાર નહોતા જવા દેતા. એટલે એ બધી વસ્તુઓ ધીમે ધીમે જ્યારે આવી, પણ એ થયું ફાઇનાન્શિયલ નીડથી જ લેડીઝ ઘરમાંથી બહાર આવી છે કે હવે કોઈ જ ઓપ્શન નથી, એટલે કરો. એટલે એક લેડીઝ ઓલવેઝ બાય બોર્ન એક એન્ટરપ્રેન્યોર જ હોય છે, અને એનામાં એ જ શક્તિ કીધું છે કે નારી શક્તિ છે. તો આપણા વડાપ્રધાન પણ બેટી બચાવો બેટી પઢાઓ પર બહુ ફોકસ કરી રહ્યા છે. તો નરેન્દ્ર મોદીજી પણ એવું જ કહે છે કે ઓલવેઝ સ્ત્રીને સપોર્ટ કરો, લેડીઝને સપોર્ટ કરો. અત્યારે આપણે એક સ્ટેજ પર જોઈ રહ્યા છે, એ દરેક કોઈ બી બિઝનેસ હોય કે પછી કોઈ બી પ્લેઇંગ હોય કે ક્રિકેટ હોય, અત્યારે તો આપણું ઇન્ડિયન ક્રિકેટ ટીમની વુમન નેક્સ્ટ લેવલ રમી રહી છે. અને જો આપણે વાત કરીએ કે આપણી ભારતીય ક્રિકેટ ટીમ કોઈ બી જગ્યાએ હોય, કે પછી હોકી હોય કે વોલીબોલ, ક્રિકેટ, કોઈ પણ પ્લેઇંગ ગેમની અંદર પણ ટોપ પર જઈ રહી છે. તો એ બિઝનેસ ફેસ, એ રમતો તમારા વખતે કેવી હતી? એકચ્યુઅલમાં શરૂઆત તો એની થઈ ગયેલી. મેં પોતે પણ હોકી રમેલું છે. યસ, અને સ્ટેટ લેવલ સુધી હું પણ રમીને આવી છું. અને પછી મારી ડોટર તો બહુ બધું સ્ટેટ લેવલને બધું રમેલી છે. પણ જે કીધું ને કે એજ્યુકેશન જ્યારે વધ્યું, અને જ્યારે ફિઝિકલ સ્ટ્રેન્થ, બેઝિકલી સ્પોર્ટ્સ ઇઝ અ ફિઝિકલ સ્ટ્રેન્થ. એટલે જ્યારે આ વસ્તુ, જ્યારે એજ્યુકેશન જ્યારે વધ્યું અને સ્કૂલમાં જઈને એક હેલ્થ કોન્શિયસનેસ મળેલો, પીટીનો એક હોય, ફિઝિકલ ટ્રેનિંગનું એક હોય, જે કમ્પલસરી કરવું પડે, જે વખતે ગમે નહીં કરવું, અને જે કરવાનું હોય, એટલે એકચ્યુઅલમાં એ જ એના મૂળ છે. અને પછી કોઈ પણ વસ્તુ શીખવી અને એને કોમ્પિટિશનમાં રમવી અને બીજાને શીખવાડવી, આ ત્રણેય વસ્તુમાં અલગ ફરક છે. એટલે આ ત્રણેય વસ્તુમાંથી જે ફેઝ પર આવ્યું છે, એ ફેઝ ઉપર છોકરીઓ ઘણી બધી એ લેવલ પર આગળ વધી રહી છે. કારણ કે હવે જ્યારે બહાર નીકળ્યા ત્યારે ફિઝિકલ સ્ટ્રોંગ થવાની પણ લેડીઝે જરૂરત છે. એટલે એ વસ્તુ જ્યારે જે લોકોના મગજમાં સેટ થઈ છે, તો પછી આ બધી વસ્તુ આગળ વધી રહી. અને અત્યારે તો બેસ્ટ ઓપ્શન છે કે લેડીઝ ઓલવેઝ, આપણે અમદાવાદની વાત કરીએ તો રાઇટ નાઉ લેડીઝ બહુ સેફ છે. ગુજરાતની વાત કરીએ તો લેડીઝ સેફ છે અનધર રાજ્યો કરતાં. તો અત્યારે જે આપણા હર્ષ સંઘવી સર જેવી રીતે વર્કઆઉટ કરી રહ્યા છે કે વરઘોડો તો નીકળશે જ, અને દરેક લોકો સામે, એક સ્ત્રીની સામે જો કોઈ પણ પડકાર આવે છે તો એ ડેફિનેટલી ગુજરાત પોલીસ અત્યારે જે વર્ક કરી રહ્યું છે એના વિશે તમારું શું કહેવું છે? સો ઓફકોર્સ ગવર્મેન્ટ અત્યારે ઘણા બધા લઈ રહી છે, કેમ કે બનાવો પણ એવા બની રહ્યા છે. એટલે બેટી બચાવો બેટી પઢાવો એટલે ખાલી બોલ્યા વગર કામ થઈ જ રહ્યું છે ઓલરેડી. કેમ કે હવે તમે કીધું એ પ્રમાણે સ્પોર્ટ્સ છે, એજ્યુકેશન છે, પોલિટિક્સ છે, ઘણી બધી જગ્યાએ બધા આગળ આવી રહ્યા છે. એટલે એકચ્યુઅલમાં સ્ત્રી તો જન્મથી જ શક્તિ જ છે, પણ એ શક્તિને બહાર લાવવાનું કામ અત્યારે થઈ રહ્યું છે.
એટલે એ ફ્લેશબેક અને અત્યારનો ફ્લેશબેકમાં તમને એક બહુ ડિફરન્સ જોવા મળ્યો હશે. તો એ જે તમારા મમ્મી હશે તો તમને ક્યાંક ઘરે આવતા હશે તો તમને ક્યાંક કહેતા હશે ને કે ના ના તારા બહુ જલસા છે, એવું ક્યાંક? ના, સમય તો એ જ હતો, પણ એટલા કંઈ રિસ્ટ્રિક્શન્સ નહોતા મારા ઘરમાં. પર્ટિક્યુલરલી કહું તો કે કોઈ પણ એક્ટિવિટી સ્કૂલની હોય તો બધામાં પાર્ટિસિપેશન કરવું, કોઈ પણ હોવ તો એ ઘરમાં એન્કરેજમેન્ટ હતું મમ્મી પપ્પાનું કે પાર્ટિસિપેશન તો કરવાનું, ચાહે સ્પોર્ટ્સ હોય, ચાહે કોઈ બી પ્રોગ્રામ હોય, કંઈ પણ પ્રોગ્રામ, કશું કોમ્પિટિશન હોય. એટલે એ કહું છું ને કે એ જ વસ્તુ છે કે શક્તિ તો દરેકની અંદર છે જ, બહાર હવે આવી રહી છે. અને એ વખતે શક્તિ હતી બહાર, પણ એ વખતે કોમ્પિટિશનો નહોતી, એટલે એટલું પ્રદર્શન નહોતું થતું, શો ઓફ નહોતો થતો કે આ આટલા લેવલ પર છે. કારણ કે એ વસ્તુ તો જ્યારે એક્ઝામ લેવા અથવા તો આવું કંઈ પણ એનો ટેસ્ટ લેવાય ત્યારે જ ખબર પડે. જેમ સ્વાદ કા સફરનો ટેસ્ટ ના લો ત્યાં સુધી તમને ખબર ના પડે. તમારી દીકરી માટે તમે જ્યારે કેક બનાવી ફર્સ્ટ ટાઈમ, રાઈટ, અને ત્યારથી લઈને અત્યારે તમે પ્રીમિક્સથી લઈને લોટ્સ ઓફ 200+ પ્રોડક્ટ છે તમારી, અને લોટ્સ ઓફ તમે એની અંદર ટ્વિસ્ટ ટુ ટ્વિસ્ટ એવરી ડે તમે કંઈક નવી પ્રોડક્ટ લોન્ચ કરો છો. 2-3 ડેની અંદર તમારું કંઈક ટેસ્ટ. થેન્ક યુ સો મચ કે તમારું મોહનથાળ મને બહુ જ નેક્સ્ટ લેવલ ગમે છે, નેક્સ્ટ લેવલ. અને જેમ જેમ તમે એક એક વસ્તુ મને આઈ એમ સ્વીટ લવર્સ, તો લાઈક મને બહુ મજા આવે છે. કારણ કે ડેફિનેટલી મેં અત્યાર સુધી બહુ બધી પ્રોડક્ટ ચાખી છે. તો તમે જેમ કીધું ને કે મોહનથાળ પણ મેં ઘણી બધી જગ્યાનો ચાખ્યો છે. તો આ જ વસ્તુ કે જે તમે કેકથી લઈને મોહનથાળ સુધી, હું જર્ની કહી શકું એની, કેકથી લઈને મોહનથાળ, તો આજે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કેક બનાવી તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? સાચું કહું તો નહોતી સારી બની. એટલે તમને એવું લાગ્યું કે સારી નથી બની, પણ તમારી ડોટર માટે બનાવી હતી તો એમનો શું અભિપ્રાય હતો? એકચ્યુઅલમાં મારા હાથના ભાજીપાવ મને ના ભાવે, પણ બધા બહુ જ વખાણે, એટલે મને તો નથી જ ભાઈ. પણ એ લોકોએ તો ખરેખર બહુ એપ્રિસિએટ કર્યું હતું કે બહુ સારું બન્યું છે તે જે પહેલું બનાવ્યું એ રીતે. કારણ કે કોઈ પણ વસ્તુ કરવી, નવી વસ્તુની શરૂઆત કરવી, એ એક હિંમતની જરૂર છે. ઇન્ગ્રેડિયન્ટ્સ, એટમોસ્ફિયર, હેલ્પ, એ બધી વસ્તુ કરતાં સૌથી પહેલાં એક કોન્ફિડન્સ અને હિંમતની જરૂર હોય છે કે તું કર, અમે ખાઈશું. એક ફૂડ માટે પર્ટિક્યુલરલી મારા સસરા હંમેશા પહેલાં એવું કહેતા કે ઘરને 2 દરવાજા હોય, એમાં રસોડાનો દરવાજો કેમ હોય, સારું થાય તો ડ્રોઈંગ રૂમમાં લાવવાનું, ના થાય તો બહાર ફેંકી દેવાનું. એટલે મને હંમેશા એવી હિંમત રહી કે નહીં સારું બને તો કોઈ પ્રોબ્લેમ નથી. અને પણ એવું કઈ વસ્તુ બગડી જ નથી, પણ મને સેટિસ્ફેક્શન લેવલ, મારું સેટિસ્ફેક્શન લેવલ જોવા જવું તો મને તો એ નહોતી ગમી. એ પેલું એક કહેવત છે ને કે આપણે રસોઈયાને ઓલવેઝ એની રસોઈ તો ક્યારેય ભાવે જ નહીં, પણ બધાને ભાવતી હોય. અને તમે મોહનથાળ વિશે કીધું, ઓફકોર્સ એ મારા મધર ઇન લોની જ રેસીપી છે. એટલે તમારી મમ્મી અને મધર ઇન લો બંનેની વાત કરો ને એટલે નેક્સ્ટ લેવલ છે, રાઈટ? યસ, કેમ કે જે વસ્તુ મમ્મી નહોતા બનાવતા એ જ્યારે હું મેરેજ કરીને આવી ત્યારે સાસુ બનાવતા હતા. એટલે મારું આખું જે ટ્રેડિશનલથી લઈને જેમાં હતું એ બધું પૂરું થઈ ગયું કે આ નથી બનતું તો આ બને છે. એટલે બધું જ વસ્તુ હું બનાવી શકું છું. પછી તમે કેક બનાવતા ગયા, પછી એમાંથી તમે ફ્રેન્ડ્સ, ફેમિલી અને દરેક લોકોને, પછી જે પૈસા આવ્યા કે જેમાંથી તમે અર્ન કર્યું કંઈક, તો એ તમે વિચાર્યું હતું કે આને હું બિઝનેસ તરફ લઈ જઈશ એવું કંઈ? બિલકુલ નહીં. એમાં પણ મારી ડોટર, એણે જ મને પૂછ કર્યું, મમ્મી ક્યાં સુધી આવું ફ્રેન્ડ્સ ફેમિલી માટે કરીશ? કંઈક આપણે બ્રાન્ડ નેમ સાથે કામ કરીએ, અને તું આટલું કરે છે, લોકોને ગમે છે, તો પછી કેમ બ્રાન્ડ નેમ સાથે નહીં? એટલે સ્વાદ કા સફર, એ સિલેક્શન એની સાથે શરૂ થયું છે. સ્વાદ કા સફર, આ વિચાર ક્યાંથી આવ્યો? એટલે મારી સફરમાં કેક પણ આવે, ચીઝ કેક પણ આવે, પ્રીમિક્સમાં આવે, વળી મોહનથાળ પણ આવે. એટલે મલ્ટીટાસ્કિંગ. યસ, એટલે એક નહીં, કેમ કે બધું અલગ અલગ વસ્તુઓ છે. સ્વીટમાં બી ટ્રેડિશનલ સ્વીટ અલગ છે, વિન્ટર અલગ છે, પ્રી પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી અલગ છે, અને અત્યારે તો વળી ફ્યુઝન કંઈક અલગ જ છે કે જે ચીઝ કેક આવે કે બીજું કંઈક બંટો કેક આવે, બધું અલગ ફ્યુઝન છે, અલગ અલગ અત્યારની ફ્યુઝન છે. એટલે જે ટ્રેડિશન, જે મોહનથાળ મગજ કે બિરંજ, એ વસ્તુથી લઈને અત્યારની વસ્તુ એટલે કેક, એટલે આખી લાંબી સફર છે કોઈ પણ વસ્તુની. એટલે તમને વિચાર ક્યાંથી આવ્યો? ચલો, સ્વાદ એટલે કોઈ બી વસ્તુની વાનગી એટલે સ્વાદ.
સ્વાદ કા એટલે ચલો કે એને કોઈ જોડતું નામ છે. સફર એટલે તમારી જર્ની, એટલે તમે જ્યાં દોડો છો, કે પછી એ મોહનથાળ પાછળ દોડો છો, કે પછી તમે પ્રીમિક્સ પાછળ દોડો છો, કે પછી કેક પાછળ દોડો છો, એ તમારું સફર. ઇટ્સ કોલ્ડ અ સ્વાદ કા સફર. એટલે આ બેઝિકલી મેં કીધું એ પ્રમાણે કે બેકિંગ હોય તો કેક ને ચીઝ કેક ને બધું વસ્તુ આવે એની અંદર, રોસ્ટેડ હોય તો કંઈક જુદું આવે. પણ મારી સફરમાં જે શરૂ થયું એ ચોકલેટ્સ પણ આવી, કેક બી આવી, ચીઝ કેક પણ આવી અને પ્રીમિક્સ પણ આવે. જે પ્રીમિક્સ પહેલાં પણ બનતા જ હતા, પણ એને ખ્યાલ નહોતો કે એનું નામ પ્રીમિક્સ છે. એટલે આખી એક જર્ની છે આખી, કે જેને આમ જોવા જઈએ તો મારા નાનપણ સાથે જોડાયેલી જર્ની છે, કે જે હું નાનપણમાં શીખીને અત્યાર સુધીની. એટલે આખી સફર છે અને આ ટોટલી બધું બેઝ ઓન સ્વાદ. એટલે સ્વાદ કા સ્વાદ સફર. કા સફર, ક્યાં બાત હે. તમારા હસબન્ડ અબ્રોડ હતા અને એ ફેસ તમારી માટે કેવો હતો? બિઝનેસ કરવું, તમારા ડોટરને સંભાળવી અને ઓલવેઝ તમારા ફેમિલી, આપણે ઇન્ડિયન છે તો ગુજરાતીની અંદર તો એવું જ હોય કે ફેમિલી પહેલાં જ સંભાળવી પડે, કે પેરેન્ટ્સ હોય કે બીજા કોઈ વડીલ હોય કે એ લોકો ઘરમાં હોય તો એ લોકોને ટાઈમ ટુ ટાઈમ જમવાનું જોઈએ. તો આ બધી ચેલેન્જિંગ સામે એ અબ્રોડ છે, તો તમે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટઅપની અંદર જર્ની તમારો દોડાયો? ઓફકોર્સ બહુ જ મોટી ચેલેન્જ અને આ બધી વસ્તુ સાથેની એટલે શું કહેવાય ડિફિકલ્ટી પણ બહુ બધી, કેમ કે એકલા રહેવાનું અને સાથે સાથે ડોટરનું તો જે બધું હોય સંભાળવાનું જ, અને સાથે સાથે બિઝનેસ પણ. મેં કીધું એ જ પ્રમાણે કે મારા જે ફાધર ઇન લો મધર ઇન લોનો ફૂલ સપોર્ટ અને એમનો પણ ત્યાંથી સપોર્ટ કે તું કંઈક કર, તું આખો દિવસ શું કરીશ, સ્કૂલમાં ડોટર જશે પછી તું શું કર. અચ્છા, એટલે તમે ફ્રી હતા એટલે યુ સ્ટાર્ટ બિઝનેસ. એટલે પછી એના સ્કૂલના ટાઈમમાં બાકી મારી પહેલી પ્રાયોરિટી મારું ફેમિલી જ હતું ઓલવેઝ. એટલે ફેમિલી, પછી મારું ટોટલી ઘર, અને પછી જે ટાઈમ મળે એમાં બિઝનેસ. પણ એ ટાઈમમાં મારો જે મી ટાઈમ હોય એમાં મેં મારો બિઝનેસ ડેવલપ કર્યો છે, કે જે વચ્ચેનો બપોરનો ટાઈમ હોય કે ડોટર સ્કૂલે હોય કે બધાનો જે આરામનો ટાઈમ હોય એમાં મારું કંઈક ના કંઈક ચાલ્યા કરતું હોય. એટલે આવો વિચાર નહોતો કે બિઝનેસ ક્યારેય બિઝનેસ શબ્દ જ નહોતો ક્યાંય ડિક્શનરીની અંદર? નહીં નહીં, ક્યારેય નહીં. અને ખરેખર ઓન ફેસ તમારું અત્યારે જે છે તો એવા તો ચેલેન્જિંગ આયા જ હશે કે નાના મોટા તો હરેક બિઝનેસની અંદર એન્ટરપ્રિન્યોર્સ દરેક ફેસ કરી જ રહ્યા છે. તો સૌથી મોટો ફાઇનાન્સ લેવલનો જે સપોર્ટ છે, તો એ બિઝનેસમાં ફાઇનાન્સ બહુ જરૂરી છે. ફાઇનાન્સ સપોર્ટ તમને ઓલવેઝ કોનો બેકબોન વધારે મળતો હતો? એકચ્યુઅલમાં જોવા જઈએ તો હસબન્ડનું જ ઓફકોર્સ, પણ એમનો હંમેશા એવું કે તું ચિંતા ના કરીશ, થઈ જશે. આપણે થઈ જશે અને આપણે કરીશું. ઓકે. હા, પણ મારું એવું રહ્યું છે કે અત્યાર સુધીમાં મેં રોટેશન જ મની યુઝ કર્યા છે, એટલે બહુ હસબન્ડના પૈસા બહુ યુઝ નથી કર્યા. પણ બેક ઓફ માઇન્ડ એક વસ્તુ હતી કે એમનો સપોર્ટ છે, ક્યારેક કામ અટકશે નહીં મારું. એટલે મગજમાં એક વસ્તુ ચાલીને સેફ સાઈડ એ તો હતી જ, એટલે એવો ક્યારેય ડર નથી લાગ્યો. અને પહેલેથી કે ટીચર્સ, મમ્મી પપ્પા ટીચર્સ એટલે એમની ડોટર છું એટલે થોડા ગુણ તો આવી જ જાય કે સેવિંગ જરૂરી છે. એટલે પ્રી પ્લાન્ડ જે વસ્તુ જે છે મને એ મારામાં પ્રી પ્લાન, મને કોઈ પણ કામ પ્રી પ્લાન કરીને કરવું ગમે અને ટાઈમ મેનેજમેન્ટથી એ નાનપણથી જ મારું જે હતું, એટલે એ બધી વસ્તુઓથી મને બહુ બધો સપોર્ટ મળ્યો છે. તમે આજે પ્રીમિક્સ રેસીપી માટે તમે શું શું રિસર્ચ કર્યું, અને એ રિસર્ચ કરતાં કરતાં તમને ક્યાંક એવું લાગ્યું કે ના આ ટફ છે, કે આ લોકો માઇન્ડસેટ કરશે, કે આ લોકો એક્સેપ્ટ કરશે કે આવું કંઈક નવી વસ્તુ છે, તો એવો કોઈ ફેસ કરી? સૌથી પહેલાં તો મારા હસબન્ડ સાથે જ કે એ જ્યારે હું ઇન્ડિયા પાછી આવી, હવે એમને કંઈ જ બનાવતા ના આવડે, એટલે હંમેશા કે આ કઈ રીતે બને, પછી અમે અહીંયા બજારમાં શોધવા નીકળીએ કે આવું મને ફટાફટ થઈ જાય, કેમ કે રાત્રે 8-9 વાગે આવીને પછી રસોઈ બનાવવાની હોય. એટલે એ પરથી કે તમે આટલું આ પાવડર છે, તમે એનું આટલું કરી નાખો, આમ કરી નાખો, એટલે તમારું ફટાફટ થઈ જશે. કેમ કે બહાર જાય તો ઘર જેવો ટેસ્ટ ના મળે. ગુજરાતી ફેમિલી એટલે મેં તો ગળપણવાળા. પાક્કા ગુજરાતી. યસ, એટલે બધું ગળપણવાળું જોઈએ, માર્કેટમાં એ બધું ના મળે. અને ઓફકોર્સ જ્યારે આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે હતા ત્યારે આ પ્રીમિક્સની કોઈ માર્કેટમાં આટલું બધું હતું જ નહીં. એટલે એમના માટે કરતાં કરતાં પછી હવે કે આ તો વસ્તુ બગડી ગઈ, કારણ કે મસ્કત જેવામાં તો લગભગ 50 સુધી ટેમ્પરેચર જાય. એટલે મેઇન પ્રીમિક્સ માટે જે ચેલેન્જ છે કે મોઇશ્ચર અને ટેમ્પરેચર, એટલે એ કરતાં કરતાં કે હવે ના બગડે તો શું, એટલે એ ત્યાં બેઠા પણ મારું હવે આ બગડી ગયું તો હવે શું, એટલે
એ કરતાં કરતાં કે હવે આ લઈ જાઓ શીરો ખાવાનું મન થઈ જાય તો શું કરીએ, સારું તમે પાણી નાખી દેજો, તમે આ કરી દેજો એટલે થઈ જશે. અને બગડી ગયું એમનું એ જે કમ્પ્લેન આવે એમાં હંમેશા કે આ શું કરું તો ના બગડે. એટલે મારા મમ્મી મારા મધર-ઇન-લો જોડે એ જ ચર્ચા ચાલે કે મમ્મી કેવી રીતના કરવું હવે, આ વખત આ બગડી ગયું અથવા તો આમ થયું. એટલે એમ કરતાં કરતાં આવ્યું ને અત્યારે બેઝિકલી એ ચેલેન્જ તો છે જ, પણ એમાં પણ એને પેકિંગ એવી રીતના કરીને આપીએ અથવા બનાવવામાં થોડીક વસ્તુ કરીએ. કારણ કે આપણે પહેલેથી જ આપણું ટ્રેડિશન તો ચાલતું આવે છે કે પ્રિઝર્વેટિવ વગર આપણે ઘણી બધી વસ્તુઓ પહેલાં સ્ટોર કરતા જ હતા, બનાવતા જ હતા, પણ એ ખબર નહોતી. અને પછી એને વધારે લોંગ લાસ્ટિંગ રાખવા માટે કે પ્રિઝર્વેટિવ એડ કરો. પેલું આમ કીધું નથી કે આપણે પહેલાંના અત્યારે પણ આપણે લાઈક આપણા જે મારા બા છે કે તમારા નાની માં છે, બા છે, એ લોકો જે અથાણા પાડતા હતા અને અથાણા બનાવતા હતા એ આમ લાઈક 2 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે. તો અને આજકાલના અથાણા આમ ટ્વિસ્ટ તરત આમ બગડી જાય, 2-3 દિવસ, અઠવાડિયું, 15 દિવસ. તો એ ડિફરન્સ શું? કારણ કે એ સમય પણ ગરમી તો પડતી જ હતી. પણ એ જે સાચવવાની અલગ અલગ રીતો હતી અને જે પરફેક્ટ નોલેજ હતું કે હિંગ નાખવાની તો કેમ નાખવાની, ઓકે, તેલ નાખવાનું તો કેમ, અને પર્ટિક્યુલર મીઠું નાખવાનું તો કેમ, મીઠું સાચવવું તો વર્ષમાં કઈ રીતે, આંબલી સાચવવી તો એ માટલામાં જ સચવાય. અને જે બધા ત્યાં નેચરલ કે દાળ ખારી થઈ હોય તો ઈંટ નાખીને એને એ ખારાશને દૂર કરાય. ઓકે, એટલે દાળની અંદર ઈંટ નાખવાની. યસ. ઓકે. તો એ ખારાશ બધી લઈ લે. એટલે આ બધું જે હતું, એટલે જ કહું છું ને કે જે ટ્રેડિશન છે નાનીમાં અને દાદીમાનું ટ્રેડિશન, એ કદાચ એવું થશે કે એક પેઢી પછી લોકો ભૂલી જશે કે ગુંદર ખાવાનું, પણ ક્યારે ખાવાનું, કેમ ખાવાનું અને બનાવવું તો કેવી રીતે બનાવવાનું. એટલે આઈ થિંક મને એવું લાગે કે આ પ્રોડક્ટ થ્રુ એક જનરેશન ટુ બીજા જનરેશન એ વસ્તુ પહોંચી શકાશે. કેમ કે એવું થાય કે મારા મમ્મી ગઈ સાલ બનાવતા હતા પણ આ સાલ એક્સપાયર થઈ ગયા, તો હવે કોણ બનાવશે? એટલે મને તો આવડતું જ નથી, રાઈટ? એટલે નાની દાદીવાળું એ જે પછી કાં તો એમની પાસે રહી જાય, કાં તો પછી બુકમાં જ રહી જાય, જે લાઇબ્રેરીમાં જ હોય. પેલી જે વાતો નથી કીધી કે એક બુકની વાત બુક સુધી જ રહેલી છે, અને આપણે જોઈએ તો વિચારવામાં તો ઘણું બધું છે, ને ખાવા માટે ઘણું આમ નહીં. આપણે બુકલેટ લઈને બેસીએ કે જેમ કે મેનુ છે તો મેનુમાં ઘણી બધી વસ્તુ હોય છે, બટ કઈ વસ્તુ આપણે લેવી ને આપણે ઉપર પ્રિફરેબલ છે. તો એ બુકલેટની અંદર, સ્વાદકા સફરની અંદર બુકલેટની અંદર તમારી ફેવરેટ આઈટમ શું છે? મારી તો પર્ટિક્યુલરલી શિયાળાની બધી ઘણી બધી વસ્તુઓ મારી ફેવરેટ છે. અડદિયો છે, પછી મેથી છે કે જે મેં નાનપણથી ખાધેલું છે. અત્યારે તો મેથીનું નામ સાંભળતા જ લોકોના નાક બગડી જાય છે. આટલું કડવું અમે ના ખાઈ શકીએ. લાઈક આદુ પાક છે. આદુ પાક? યસ, જિંજર પાક. મેં મારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું આદુ પાક. એટલે ઘણી બધી વસ્તુઓ છે કે જે ધારો કે જાદરિયું. જાદરિયું? યસ, પોંકમાંથી બને. વોટ ઇઝ પોક? ઘઉંનો પોંક જે હોય, ઘઉંને એકદમ પાકવા ના દેતા, એક સમય પહેલાં એને લણી લેવામાં આવે અને પછી તમે સુરત સાઈડ અહીંયા જાઓ તો તમને એ પોંકના અત્યારે તો ભજીયા મળે ને સેવો મળે ને બધું પોંક સાથે બધું મળે, અલગ અલગ વસ્તુઓ. ગુજરાતી 2 વસ્તુમાં બહુ ફેમસ છે, એક ભજીયા અને એક ફાફડા જલેબી. વર્લ્ડમાં, દુનિયામાં ગમે ત્યાં જતા રહે આ 2 વસ્તુ તો ખાય. મઠિયા, ચોળાફળી ઘણું બધું છે. બટ નહીં, આપણી ગુજરાતીની ઓળખાણ 2 વસ્તુથી છે, ફાફડા જલેબી અને ભજીયા. તો આ ફાફડા જલેબી અને ભજીયા, તો આ 2 વસ્તુ હોય તો તમે શું પ્રિફર કરો? ભજીયા. ભજીયા મોસ્ટ ફેવરેટ. ઓકે. હું સૌથી પહેલા બનાવવાનું જ ભજીયા શીખી. આફ્ટર મેરેજ? બિફોર મેરેજ. બિફોર મેરેજ. એટલે પહેલાં કંઈક એવું હતું કે લાઈક કોઈ કન્ડિશનો હોય કે ના, છોકરીને જમવાનું બનાવતા આવડવું જોઈએ, કામ કરતા આવડવું જોઈએ, કે જે અત્યારે નથી. તો અત્યારે તો છોકરાઓ પણ એક્ટિવ છે, બધું કામ કરી લે છે, રાઈટ? તો એ સમય એવું હતું કે આટલે કન્ડિશનો છે, એવી કોઈ કન્ડિશનો તમારી સાથે મૂકવામાં આવી? ના, એકચ્યુઅલમાં મારા ઘરમાં તો હું કચરો તો મારા ભાઈને પણ કચરો વાળવો જ પડતો હતો. અને મારા નાનાજીના ઘરમાં અમે જઈએ, ગામડામાં રહેતા હતા, ગવાડા ગામમાં, એ ડૉક્ટર હતા. પણ એમના ત્યાં જઈએ તો વાસણ લૂછવાનો જેવો અમારો વારો એવો મારા માસીના દીકરા કે મારા ભાઈનો પણ વારો આવે જ. એટલે એને પણ એ પથારી પાથરવી, પાણી ભરીને લાવવું, એ જે બધું અમે કરતા તે બધું એમને કરવું જ પડે. એટલે અમને એવું ક્યારેય આવ્યું જ નથી કે આણે નહીં કરવાનું અને અમારે ગર્લ્સ અમે કરવાનું, એવી રીતનું.
તમારા ભાઈ અને તમારું બોન્ડિંગ, તમારે કે ભાઈને બંનેનું Best નાનપણ bonding. બેસ્ટ બોન્ડિંગ યસ અત્યારે રાઈટ નાવ પણ યસ. તમને ક્યાંક એવું ફિલિંગ આવે કે જ્યારે રક્ષાબંધનનો સમય હોય અને તમારો વીરો ક્યાંક ઇન્ટરનેશનલ ટ્રીપ પર હોય, ક્યાંક એવું કંઈક બન્યું છે એવી કોઈ કે અત્યાર સુધી એક રક્ષાબંધન સ્કીપ થઈ ગઈ હોય? મેરેજ પછી તો બહુ બધી રક્ષાબંધન સ્કીપ થઈ. પણ કહું છું ને, એક જે બોન્ડિંગ હોય ને, એટલે એમાં મને તો પછી એવું લાગે કે રાખડી ઇઝ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ, કે એ બાંધીએ તો જ બોન્ડિંગ રહે એવું તો છે જ નહીં. એટલે એ પછી તો લગભગ, કારણ કે મારી ડોટર CBSEમાં હતી, આર્મી સ્કૂલમાં હતી, એટલે અમને તો ઘણી ટાઈમ રજા, આજુબાજુનું સેટિંગ જ ના, અને રજાઓ જ ના હોય, એટલે હું જઈ જ ના શકું. એટલે પણ 6 મહિને પણ એક વખત વાત કરીએ પણ તો એવું નાનપણવાળું જ અત્યારે યાદ એ જ આવે છે. bond. યસ, એ જ બોન્ડિંગ. યસ. એ કીધું નથી, કહેવત છે ને કે લાઈક વીરો ગમે તેટલો મોટો થઈ જાય પણ બેન માટે તો એકદમ નાનો જ છે. નાનકડો જ અને રહે. સૂતરનું એક ખાલી નાનકડો દોરો બાંધીને બસ એ 10 આંગળીઓએ ખાલી આમ ઓરણા લે ને એટલે બસ એ વીરાની જીવન એટલે તારંગત થઈ રક્ષા જાય. કઈ રક્ષાબંધનના દિવસે બાંધવાથી નથી થતી, તો 24/7 એ તો બ્લેસિંગ્સ એના બેન તરફના અને બેનના ભાઈ તરફના હોય જ, કે સહેજ પણ મન જ્યારે દૂર હોય ને મન, ત્યારે એવું થાય કે નથી, કે જ્યારે એ તકલીફમાં હોય અથવા એને ખબર પડે કે આના પ્રોબ્લેમ છે, ત્યારે એવું થાય કે સારું એની જોડે હોય તો સારું થાય. જેવું રક્ષાબંધન પર ના થાય, કે મજામાં છે તો ક્યાંય ના થાય. બેડ ટાઈમમાં એવું કયું મોટિવેશન કે બેડ ટાઈમ આવ્યો અને બધી જ રીતે પડી ભાંગ્યા છો, તો એવું કોઈ તમને ફેસીસ યાદ છે? ઘણા બધા ફેસીસ છે, પણ હંમેશા જો આ નહીં તો બીજું શું કરીશ, એ જે મારો વિચાર આવે એટલે પાછી હું મારા આ કામમાં હું લાગી જાઉં, કે એના સિવાયનો ઓપ્શન મારી પાસે છે, એ હંમેશા હું વિચારું, ને ઓપ્શન હોય તો હું એ સ્ટાર્ટ કરું. પણ જ્યારે બી આવ્યો છે આવું કોઈ પણ ટાઈમ, ત્યારે હંમેશા આ વિચારથી આ નહીં તો શું, અને એ જ ચાલુ કરવાથી એમાં પ્રોબ્લેમ નહીં આવે, એ ક્વેશ્ચન માર્ક. નહીં આવે એ હું મારી જાતને પૂછું, પછી ખરેખર વિચારું કે એમાં તો આનાથી પણ વધારે પ્રોબ્લેમ આવશે, કારણ કે તો શૂન્યમાંથી સર્જન કરવાનું છે, આ તો મારું સર્જન કરીને ઘણે આગળ પહોંચી ચૂક્યું છે. એટલે જ્યારે એ વિચારું ત્યારે થાય કે ના, આમાં આ બરોબર છે મારું, એમ પ્રોબ્લેમ્સ તો આયા જ કરવાના છે, એ જ લાઈફ છે. એવું કોઈ પાર્ટ ખરી કે કોઈ જગ્યાએ તમે જઈ રહ્યા છો, કોઈ કામ છે, તમારી એક બાજુ છોકરી રડી રહી છે, એક બાજુ તમારે ક્યાંક જમવા બનાવવાનું છે, તો ક્યાંક એક બાજુ તમારા પેરેન્ટ્સ ક્યાંક બીમાર છે યા કોઈ પ્રોબ્લેમ્સમાં છે, એવો કોઈ ફેસ કરી? એવું તો બહુ નથી, કારણ કે ડોટર તો બહુ જ એના દાદા દાદી સાથે એટેચમેન્ટ હતું એવું બધું, અને હેલ્પ હંમેશા મળી રહી છે. પણ એ વખતે મારા ઘરનું વાસ્તુ હતું, મારી પ્રેગ્નન્સી હતી 5 મહિનાની મારી ડોટર વખતે, અને હું ને મારા સાસુ વાસ્તુ કરીને જમીને રસોઈ નહોતી બનાવી, એટલે બહાર બીજાના ઘરે જમીને પાછા આવતા હતા, અને અમને એક્સિડન્ટ થયો બંને જણને. અને મારા સાસુ પડી અને એમને ડિપ્રેશન, થોડુંક એમને એવું એવું ટેન્શન થવા લાગ્યું કે મને વાગ્યું હશે તો એમ. અને થેન્ક ગોડ મને બહુ વાગ્યું નહોતું, પણ પછી એમને જ્યારે ઘરે લઈને આવી તો બિલકુલ એ તો ઊભા જ ના થઈ શકે. એટલે મારી જોબ ચાલુ હતી, એ નવું ઘર, રસોઈ નહોતી બનાવવાની, ઘરમાં પાણી ના આવે, બહારથી પાણી ભરવાનું, એમને બધું, એમના બધા મલમ્સ ને બધું લગાવ, એમને બહુ જ વાગ્યું હતું પગમાં. એટલે હર ઘર કી કહાની. એટલે દરેક તમારું થોડું ટ્વિસ્ટ છે. દરેકને એ ફેઝ આવતો જ હોય છે, પણ તમે એ પરિસ્થિતિને તમે કઈ રીતે લો છો, એક મોટી વાત છે. અને બીજી બધી વસ્તુઓ તો હું કદાચ કહીશ કે મારા કરતાં ઘણા બધા લોકોને આનાથી બી ઘણા બધા ચેલેન્જીસ આવ્યા છે, કેમ કે મને એક સપોર્ટ છે હંમેશા, ઓલ ટાઈમ. ઘણાનો સપોર્ટ નથી હોતો, ફિનાન્સ કન્ડિશન બી એટલી સારી નથી હોતી, તો એ લોકો એ જર્નીમાં, મેં મારા ગ્રુપમાં બહુ બધા લોકોને જોયા છે, પણ કરતા હોય છે. પણ તમે એ કન્ડિશનને કઈ રીતે લો છો, પોઝિટિવિટી, કે જે હંમેશા એક વસ્તુ કે આવું થયું તો આનાથી ખરાબ થવાનું છે, એના કરતાં આટલામાં મારું થઈ ગયું, એ હંમેશા હું વિચાર, પછી એમાંથી હું આગળ વધી જાઉં. એટલે વિચાર આપણા પોતાના જ એક વિચાર છે આવ્યો, કે પોઝિટિવ કાં તો નેગેટિવ. એટલે પરિસ્થિતિ મને કદાચ એટલી બધી વર્સ લાગતી જ નહીં હોય એવું મારું માનવું છે પર્સનલી. એટલે પરિસ્થિતિને આધીન માણસે જીવવું જોઈએ. ના, આધીન તો નહીં જ,
પણ પરિસ્થિતિને તમે લાઇટ લો તો એટલી બધી બી પ્રોબ્લેમ્સ હોય છે લોકોની લાઈફમાં, પણ તમે એને લાઇટ લો તો 100% તમે એમાંથી ઘણા બધા બહાર નીકળી જાઓ. કે તમે અત્યારે જે ચાલી રહ્યું છે ડિપ્રેશન, કે કોઈ પણ સુસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, તો એ બધી વસ્તુઓમાંથી તમે ઘણા બહાર, કે પરિસ્થિતિ લાઈક આવું થયું હોય તો બધાની સાથે થાય છે, મારી સાથે આટલું જ થયું, એટલું વિચાર તો તમે કદાચ એ ડિસિઝન લેતા એકદમ અટકી જાઓ, જે તમે લાસ્ટ ડિસિઝન લેતા હોય એ વસ્તુ. આજે સુસાઇડના કિસ્સો નેક્સ્ટ લેવલ વધી રહ્યા છે. Yes. અને કોઈ કહેવાય ને કે કોઈ કાં તો ફેમિલીને લઈને કે કોઈ બિઝનેસને લઈને, તો શું આ એક રસ્તો છે કે એ બધામાંથી છુટકારો પાવો? એક ડિસિઝન એ જે વ્યક્તિ સુસાઇડ જ્યારે અટેમ્પ કરે છે, તો એ સુસાઇડ કરવાનો કદાચ વિચાર પણ આવે છે ક્ષણિક માટે, સેકન્ડો માટે, તો એ શું એ કેટલા અંશે યોગ્ય છે? એટલે 100% યોગ્ય નથી, કેમ કે એક લાઈફ, પોતાની લાઈફ જ્યાંથી પોતાના પ્રોબ્લેમ્સ દૂર થાય છે, જેમના એમના લાગતા વળગતા કે એમની પાછળ જેને છોડીને ગયા છે એના તો એના કરતાં ડબલ પ્રોબ્લેમ્સ ચાલુ થઈ જાય છે. ડેફિનેટલી. કેમ કે પેરેન્ટ્સ હોય, વાઈફ હોય, ફેમિલી હોય આખું, એટલે એકચ્યુઅલમાં એ પ્રોબ્લેમનું સોલ્યુશન કે એન્ડ નથી, એ નવા પ્રોબ્લેમનું અને બીજા લોકો માટે તો એ શરૂઆત છે, અને એ કદાચ એના કરતાં કેટલા ગણી વધારે હશે. એટલે કહું છું ને, જરાક કે નોકરી છૂટી ગઈ અથવા ગર્લફ્રેન્ડ છોડીને ભાગી ગઈ, એ પરિસ્થિતિને જો એવી રીતે લાગે ઇટ્સ ઓકે, બીજી મળશે, અથવા ઇટ્સ ઓકે ભાગી ગઈ તો કાલ પાછી પણ આવશે, રાઈટ? ઇટ્સ ઓકે. જો આટલું ઇટ્સ ઓકે આવી જાય તો જે તમે ફાઇનલ ડિસિઝન લો છો કે હું એ જતી રહી, મારી દુનિયા લૂંટાઈ ગઈ, એવી કોઈની દુનિયા લૂંટાતી નથી. એટલે કીધું છે ને કે નથિંગ ઇઝ પરમેનન્ટ, રાઈટ? એટલે એક ક્ષણ નીકળી જાય તમારી આ વિચારમાં, પછી તો તમારી સામે. અને હંમેશા મને એક વાક્ય કોઈ પણ મને શેર કરતો, મને આ વાક્ય કહેવાનું હંમેશા હું કહેતી હોઉં છું ઘણા બધા, કે લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ, એન્જોય ઇટ. એટલે મને આ વાક્ય બહુ ગમતું હોય છે, અને ખરેખર એ છે કે એને તમારા જ હાથમાં છે એને એન્જોય કરવું, કે પરિસ્થિતિ ગમે તે હોય એને એન્જોય કરવું. હું મારી ફ્રેન્ડ હંમેશા કોઈ પણ પરિસ્થિતિ બનેલી હોય, મેં પહેલું એક્ઝિબિશન કરેલું, 1 પણ રૂપિયાનું મારું સેલ નહોતું, પણ યુ આર એન્જોયિંગ લોટ. અરે અમે 2 જણા એવું વિચાર્યું કે ચલો આપણે 2 જણા આટલું બધું ટાઈમ સાથે ક્યારે રહી શકવાના હતા, સવારથી સાંજ સુધી. પોઝિટિવ. તો અને આ કેટલી મજા આવી, 2 દિવસ અમે બહાર ખાધું, મજા કરી, કંઈ વાંધો નહીં, ના સેલ થયું તો શું વાંધો છે. એટલે એ એન્જોયમેન્ટ, ફ્રેન્ડ્સ, ફેમિલી અને બધું જ વસ્તુ જરૂરી છે, રાઈટ? યસ. એટલે હસબન્ડ જ્યારે બહાર હતા ત્યાં ઘણા બધા એવું લોકો કહેતા તો શાંતિ નહીં, હસબન્ડ નથી તો કેટલું બધું એ નહીં કરવાનું. ઘણા બધા પ્રોબ્લેમ્સ બી હોય, હસબન્ડ ના હોય એટલે તમારી કેટલી બધી રિસ્પોન્સિબિલિટી વધી જતી હોય, સામાજિક છે, આર્થિક છે, બધી રીતે બધું મેનેજમેન્ટ કરવાનું હોય. પણ એ પરિસ્થિતિને એવી રીતે કે અમે લોકો એ ફેઝને જે લોકો બહુ પછી માણે, અમે પહેલાં માણીને અમે અત્યારે એને એન્જોય કરી રહ્યા છીએ, કે આફ્ટર લાઈફ બી બેચલર લાઈફ. ક્યાં વાત. યસ. એટલે જે સમય, જે પરિસ્થિતિ છે એને તમે લાઇટલી લો તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમે ઘરે અને ઘરથી લઈને બહાર સુધી કહેવાય ને કે વુમન્સને ઓલવેઝ એક સ્ટક તો રહેવાનું જ છે. તો જે વુમન એન્ટરપ્રેન્યોર્સ છે રાઈટ નાઉ, કે જે બનવા માંગે છે, તો એ લોકોને જે તમે જે પ્રોબ્લેમ ફેસ કર્યા છે, તો એ પ્રોબ્લેમ ના આવે, પ્રોબ્લેમ કદાચ અત્યારે આવ્યા હોય તો એ તમે 2 લાઇનમાં કહો તો એ શોર્ટ થઈ જાય. એ ફાઇનાન્શિયલી હોય કે પછી આર્થિક હોય કે પછી મેન્ટલી હોય. કદાચ ઘણા લોકો નિરાશ થઈ જાય છે કે એની પ્રોડક્ટ બહુ જોરદાર હોય છે, જેમ તમે મને વાત કરી હતી કે એની પ્રોડક્ટ બહુ જ નેક્સ્ટ લેવલ હોય છે, પણ એને ક્યાંક બેકબોન સપોર્ટ નથી મળી રહ્યો, કે પછી એને કોઈક એવા થોટ પાવર નથી આવી રહ્યા નવા, કે એની પ્રોડક્ટ જોરદાર છે બટ એને શું કરવું, એક્ઝિક્યુટ ક્યાં કરવી, ક્યાં કોને મળવું, શું લોકોને કરવી, કયા લોકો સાથે જવું, કેવા લોકોને મળવું. એટલે એકચ્યુઅલમાં એમાં પણ એ જ કહું છું કે સેલ્ફ કોન્ફિડન્સ ધારો કે હોય કે મારે જ્યારે અત્યારે બી મને કોઈ પણ જ્યારે આવે તો મને એક વસ્તુ આવું કરવું છે, થશે, પણ કઈ રીતે થશે મને નથી ખબર. એ એક બેક ઓફ માઇન્ડ મારા ચાલતું હોય છે. એટલે ધારો કે એમાં એક સ્ટેપ કે હું 40 પગથિયાં ઉતરવા, એ પણ એક જેને પગનો પ્રોબ્લેમ છે એના માટે બી એક મોટી ચેલેન્જ છે. કદાચ આપણા માટે હેલ્ધી લોકો માટે એવરેસ્ટ ચડવું બરાબર છે, પણ 40 પગથિયાં બી એના માટે તો એવરેસ્ટ જ છે. પણ એક સ્ટેપ ભરવાનું સાહસ કરશે તો જે બીજા સ્ટેપમાં એમ થશે કોઈની હેલ્પ આવી અથવા તો લિફ્ટ આવી, કશું પણ આવ્યું, પણ એક સ્ટેપથી ઘરની બહાર તો જવું જ પડશે, રાઈટ? એટલે કીધું છે ને કે ઘરની બહાર નીકળવું બહુ જરૂરી છે. યસ. એટલે એકચ્યુઅલમાં જે મનની વસ્તુ જે છે, કે હું જ વિચારી લઉં કે
આ વસ્તુ મારા માટે નથી, કેમ કે હું એક વાઈફ છું, હું એક મમ્મી છું, તો મારે આવા કપડાં ના પહેર્યા અથવા તો મારે આવું કોઈની સાથે વાત ના કરાય, એ મારા જ મનની બાઉન્ડ્રી છે. ઓકે. સમાજે તો બાંધેલી બરોબર વાત છે. સમાજે એક પ્રિકોશન્સ અને એક એના માટે બાંધેલી હતી કે તમારી સેફટી રહે, કે પહેલાં જે બધા ઇન્સિડન્ટ્સ રાજાઓને બધા હતા ને જે બનેલું હતું એના માટે જે અમુક પ્રથા હતી. પણ પછી જે વસ્તુ હતી કે હું જ વિચારી લઉં કે હું જ આમ ના કરી શકું, આની સાથે હું વાત ના કરી શકું, હું જ મારા મગજમાંથી જો બાઉન્ડ્રી ખોલીશ કે મને આવડતું નથી બોલતા પણ હું ટ્રાય કરીશ તો 100% હું શીખી શકીશ. અને પહેલાં તો કેવું હતું કે પુસ્તકમાંથી શીખાતું હતું, એટલે જે ભણેલો વ્યક્તિ જ કરી શકતો હતો. અત્યારે તો આ જે ગૂગલ, ટેકનોલોજી. યસ, ગૂગલ, યુટ્યુબમાં એવું છે કે તમે ખાલી સાંભળો તો તમને બહુ બધું ઇમ્પ્રૂવ, ઘણું બધું નોલેજ, ઘણી બધી સ્કિલ તમે ઇમ્પ્રૂવ કરી શકો. અને આ બધામાં એક સ્કિલની જ જરૂર છે. એટલે જીવનમાં બિઝનેસ કરવો એટલે સ્કિલની સૌથી પહેલી જરૂરી છે. યસ, સ્કિલ મસ્ટ. કેમ કે મને રસોઈ કરતાં આવડવી એટલે હું હું સારું ખાવાનું બનાવી શકું છું. દરેક વુમેન પાસે એક સિગ્નેચર રેસીપી હોય છે, એની કોઈ પણ વસ્તુ સારી બને, ધારો કે તમારો ઢોકળા કે હાંડવો જેવો સારો બને એવું મારું ના પણ બનતું હોય, પણ એનું આના ઢોકળા એટલે કોઈ બી વખાણે છે, આનું ઢોકળા એટલે બહુ મસ્ત એમ. એટલે કીધું નથી કે આરતીબેનના ઢોકળા બહુ પ્રખ્યાત છે. એટલે પછી સુરત, જેમ કે સુરતી હોય તો કે કહેવાય ને કે મીનાબેનની ચોળાફળી એટલે એવું છે. એટલે દરેક લેડીઝ જે ઘરે કામ કરતું હોય એની એક સિગ્નેચર, કોઈ પણ વસ્તુની એક સિગ્નેચર, એની સ્કિલ હોય કે આનામાં ટાઈમ મેનેજમેન્ટ છે, આનામાં કોન્ફિડન્સ છે, દરેકની અંદર એ હોય. પણ એને પોતે જાતે પારખી અને એ વસ્તુનો જે ઉપયોગ કરે, અને તે છતાં બી જે વસ્તુની સ્કિલ નથી, રાઈટ, મને ગિટાર વગાડતા આવડતું નથી તો એ મારી સ્કિલ છે, એવું નથી કે હું નહીં જ વગાડી શકું, હું શીખીશ તો 100% વગાડી શકીશ, રાઈટ. એટલે સ્કિલ જો એ શીખવામાં આવે તો 100% એ વસ્તુ તમે ઇમ્પ્રૂવ કોઈ પણ એજ. એટલે એવું ઘણા મને પૂછે છે તો હું કહું કે એજ ઇઝ જસ્ટ અ નંબર. કેમ કે મેં મારા લાઈફમાં કેટલું બધું વધતા આજે હું આ જર્ની પર પહોંચી છું, પણ એમાં મેં કે હવે આ ઉંમર પર આ ના થાય એવું વિચારે તો હું આ ચાલુ જ ના કરી શકત. અત્યારે તમારે એ સ્કૂલના ક્લાસમાં અને કોલેજના ક્લાસમાં બેસવાનો વારો આવે તો ફર્સ્ટ થિંગ શું આવે? એ તો કદી વિચાર જ નથી આવ્યો. નહીં, જસ્ટ બીકોઝ કે લાઈક 1 મિનિટ માટે આપણે જઈએ કે ત્યાં જઈએ અને એ ક્લાસની અંદર તમારી જોડે એજવાળા વ્યક્તિઓ હોય અને સર્કમસ્ટન્સીસની અંદર બેઠા હોય તો ક્યાંક તમને એવું વિચારાય છે કે ના ના અમારી માટે, એટલે એક આ જસ્ટ પાર્ટ ઓફ ધ ગેમ, કે તમારી લાઈફનો એક પાર્ટ છે, રાઈટ, કે તમે ક્રિકેટ રમી રહ્યા છો એવી રીતે, તો એ પાર્ટમાં તમારે એક સેકન્ડ માટે ત્યાં જવાનું હોય તો તમે એ એક્સેપ્ટ કરશો કે નહીં કરો? યસ, ઓફકોર્સ. મેં મારા સ્કૂલનું ગ્રુપ મેં જ ઊભું કર્યું છે આટલા 25 વર્ષ પછી, અને 2 વાર રિયુનિયન કર્યું. ક્યાં વાત છે. એટલે હું એ વખતે મોનિટર હતી, એટલે બધા અત્યારે મને મોનિટર જ કહે છે, એટલે મને એ ફિલિંગ પાછી આવે. મૂળ તો તમે રહ્યા તો ટીચર. એટલે એકચ્યુઅલમાં કદાચ એવું વિચાર આવે કે આ પ્રોફેશનમાં ના હોત ને તો હું ટીચિંગના પ્રોફેશનમાં હોત. કેમ કે મારા સાસુ મને હંમેશા કહેતા હતા જ્યારે મેં ટ્રાન્સફરેબલ જોબમાં બીજે જવાનું આવ્યું કે તું બધું કામ બંધાવજે, રસોઈવાળી બાઈ બંધાવજે, પણ તું મારી દીકરીને ટ્યુશન ના કરત, એ તું જાતે ભણાવજે, તું એટલું બધું સારું ભણાવે છે એટલે તું એ કામ બીજાને ના સોંપતી, બીજા બધા કામ સોંપી દેજે, પણ આ કામ તું જાતે જ કરજે એમ. તમે ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ અને વુમન્સ માટે એક ઇન્સ્પાયર સ્ટોરી છો, તો અત્યારે જે રાઇટ નાઉ જે વુમન બિઝનેસ કરવા માંગે છે અને જે બિઝનેસ કરી રહી છે એના 2 શબ્દોમાં શું કહેશો? ગીવઅપ ના કરો, અને જે તમારા વિચાર જે તમને મનમાં આવે છે કોઈને કહો. કેમ કે ઘણી વાર એવું થાય કે હું મનમાં જ વિચારી લઉં કે હું બહુ જ સરસ કરું છું, પછી મનમાં જ વિચારી લઉં કે કોણ લેશે, એટલે મનમાં જ વેચે, મનમાં જ પ્રોડક્ટ વેચી નાખવાની. પછી ના મનમાં જ હારી છે, મારી પ્રોડક્ટ તો આટલું માર્કેટમાં સરસ મળે છે તો મારું કોઈ લેતું હશે. આનું કંઈ, એટલે ટૂંકમાં તમે કોઈને કહો આ વસ્તુ કે આવી વસ્તુ કરી, એમાં નવી જનરેશનને તો કહો જ કહો. એટલે ઇમિડિયેટલી માર્કેટિંગ થઈ જાય. એ તો જાય. કંઈક ના કંઈક એવો આઈડિયા શોધી જ કાઢશે. અને તમે ઘણી બધી જગ્યાએ અત્યારે યુટ્યુબર્સને બધાને જુઓ છો કે કેવું શોધી લાવતા હોય છે, અને 85 વર્ષના દાદી બી એન્ટરપ્રેન્યોર બનીને એમની પ્રોડક્ટ વેચવા લાગે છે. હમણાં પેલા એક બા વાયરલ થયા હતા ગરબામાં, કે ઓલમોસ્ટ 70 યર્સના હતા અને નેક્સ્ટ લેવલે વાયરલ થઈ ગયા, રાઈટ?
એટલે એ વસ્તુ એમ નવી જનરેશનને ખબર પડી ઓહ આ બા 75 વર્ષે ગરબા ગાય છે, રાઈટ. એક્સપ્લોર કરો અમને. યસ એટલે બસ તમારે ખાલી એક પહેલ મૂકવાની છે. યસ, એટલે તમે તમારો જે વિચાર કે તમારો જે મનમાં વિચાર છે કાં તો એને કાગળ પર ઉતારો એટલે લખો, અથવા તો એને કોઈને કહો, શેર કરો કોઈની સાથે. તો કદાચ તમારી જે હિંમત એ વખતે નથી ને તો એ હિંમત ત્યાંથી કોઈ આપી શકે, અરે વાહ આ તો બહુ ફાઇન છે, આવું તો કોઈને ખબર નથી, તો એ વસ્તુ ત્યાંથી કદાચ આગળ ચાલી શકશે. બીજું કંઈ નહીં, તો આટલી હિંમત તો કરવાની દરેક લેડીઝે જરૂર છે જ. સેકન્ડ કે તમારી દ્રષ્ટિએ શું લાગે છે તમને કે વુમન એન્ટરપ્રેન્યોર્સ એને ઓલવેઝ આવા ચેલેન્જિંગની, જ્યારે નવો બિઝનેસ હોય કે આવા ચેલેન્જિંગની અંદર કે એને નાના નાના પોઈન્ટ્સ આવતા હોય કે જે વાત કરીએ આપણે, તો એ ચેલેન્જિંગના ફેસની અંદર એમને જ્યારે સ્ટાર્ટઅપ કરવું છે તો સ્ટાર્ટઅપમાં સૌથી 3 મુખ્ય બાબતો કઈ? કોઈ પણ જે જર્ની ચાલુ થશે એમાં તો ચેલેન્જીસ તો આવવાના જ છે. ઓફકોર્સ ટાઈમ મેનેજમેન્ટ, કોન્ફિડન્સ, સેટિસ્ફેક્શન્સ, આ બધું બહુ બધું આવવાનું છે. અને મેઇન ચેલેન્જમાંથી તો આવવાની છે કે સૌથી પહેલાં જ કે જે મને સપોર્ટ મળ્યો કદાચ બધાને સપોર્ટ ના મળે. કેમ કે હસબન્ડ જ એવું કહી દે કે હવે બેસ તારું કંઈ જ ના થાય, આ બધું તારું કોઈ વેચાય નહીં, આ બહારથી બધા બહુ અત્યારે મળે છે. તો એ જે શબ્દો હોય છે જે અત્યારે તમે કીધું કે હસબન્ડને લઈને કે હસબન્ડ ક્યાંક ને ક્યાંક આવું કહે છે, તો એ કેટલા અંશે છે કે ના ના એની જગ્યાએ કદાચ એ જ વ્યક્તિ એવું કહે કે ના ના તું બસ કર, જેમ તમે પહેલાં કીધું ને કે મારા હસબન્ડે કીધું કે ના ના તું કર, હું બેઠો છું, રાઈટ. તો જો એ જે બેઠો છું એ જે શબ્દ સાંભળવાની મજા કેવી હોય છે, અને એના પછી જે તમારું લાઈક કહેવાય ને કે તમારે એનું જે જીવતું જાગતું ઉદાહરણ જ હું છું. કારણ કે મેં એવું બધા બહુ એન્ટરપ્રેન્યોર્સ જોયા છે મારી, અત્યારે હું ઘણા બધા ગ્રુપમાં છું એમાં, કે એટલું બધું ટેલેન્ટ હોય છે પણ કશું પણ હોય એટલે કે ના ઘરમાંથી પરમિશન નહીં મળે, અથવા તો હસબન્ડ નહીં કરવા દે, અથવા તો દીકરા મોટા થઈ ગયા હોય તો એવું કે મમ્મી હવે તારે કરવાની ક્યાં જરૂર છે, હવે અમે કમાઈએ જ છીએ ને, એટલે હવે પહેલાં જરૂર હતી એટલે કર્યું, હવે નથી કરવું, કે દીકરો ના પાડે છે. અથવા તો હવે ફાઇનાન્સની જરૂર નથી, હવે હસબન્ડ એવું કહે છે હવે ક્યાં આપણો આટલો મોટો બિઝનેસ છે તું આવું કામ કરીશ, આપણું શું સ્ટેટસ રહેશે. એટલે લોકો જેવું કહેતા હોય છે પણ આ વસ્તુ પણ હકીકત છે. પણ એ કોચલામાંથી જો બહાર આવીને કરે ને, ના હું એવું કહી શકીશ કે એ એન્ટરપ્રેન્યોર. ક્યાં બાત, જોરદાર. યસ. તમારું ફેવરેટ પ્રોડક્ટ સ્વાદ કા સફરની કઈ? બહુ બધી છે. આદુ પાક, મેથી, અડદિયો, મારી રેડ ગ્રેવી. મોસ્ટ કે આમ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને કોઈ કે ના આ વસ્તુ જોઈએ તો તમને કઈ મજા આવે? અડદિયો. અડદિયો. 3 સિઝનમાં ભાવે? યસ, 3 સિઝનમાં ભાવે. એક ફની કસ્ટમર રિવ્યૂ અત્યાર સુધીનો એવો કયો કે કોઈ કસ્ટમર જોડે કંઈક ફની થિંગ થઈ ગયું હોય? ફની તો નો ફની? ના, ફની નહીં, પણ યાદ રહી જાય એવા બહુ 2-3 છે. ઓકે. આમ સિગ્નેચર જેવા મને લાગી શકે એવા. એક સિગ્નેચર પોઈન્ટ કયો એવો? 3 પ્રોડક્ટ માટે અલગ અલગ છે, એમાંનું એક કહું છું કે પ્રેગ્નન્સી પ્રોડક્ટ માટે જસ્ટ સિંગાપોર પોતાની ડોટરને 7મા મહિને બધી પ્રોડક્ટ્સ આપવાની હતી, અને એમણે મને ફોન કર્યો, અને પછી મેં એમને જે કીધું એ પરથી કે વિશાખાબેન તમને મેં જોયા નથી, ફોન પર જ અમે વાત કરેલી, તો તમારી કઈ ઉંમર છે મને નથી ખબર, કે તમે મારી બેન જેવડા છો, મારી મમ્મી જેવડા છો, કે તમે મારાથી નાના છો, ભાભી જેવડા છો, ખબર નથી. પણ એવું મને થયું કે મારા મમ્મી હતા તો અમારી બહેનોનું, અમારું બધાનું એમણે કર્યું. મારા મમ્મી જતા રહ્યા એટલે મને હંમેશા એવું હતું કે મારી દીકરી માટે કોણ એમ. પણ તમે મને મળી ગયા એટલે મને આજે એવું ફિલિંગ આવ્યું કે મારા મમ્મી અથવા બેન હોત મોટા તો મને આવું ગાઈડન્સ આપત એમ. એટલે આઈ એમ સો લકી કે હું તમારી સાથે કનેક્ટ થઈ. એટલે એ એમના ફીડબેકથી મને એવું ખરેખર થયું કે આ પ્રોડક્ટની અને સાથે સાથે જે નોલેજ છે એની કેટલી જરૂર છે લોકોને, કારણ કે આ વસ્તુ આ દાદી નાની પાસેથી જ પાસ થયું છે આ બધી વસ્તુ. ફ્યુચરમાં સ્વાદ કા સફરનું વિઝન શું છે અને ક્યાં લઈ જવા માંગો છો? ગ્લોબલ. ઓફકોર્સ અત્યારે પણ જઈ જ રહ્યું છે, પણ તોય એક જ વસ્તુ તો બી મને એવું થાય કે એક મિશન છે કે 1 લાખ માઓને કે સ્વાદ કા સફરની પ્રોડક્ટ અને પીસ ઓફ પેરેન્ટિંગ થકી
કે એમના બાળકો માનસિક અને શારીરિક રીતે સારા બને અને દેશને સારા નાગરિક મળે કે જે ફિટ હોય મેન્ટલી એઝ વેલ ફિઝિકલ. એક લાઈનની અંદર સ્વાદ કા સફરને વર્ણવો તો શું કહેશો? સ્વાદ કા સફર બસ. સ્વાદ કા સફર. અમેઝિંગ, ન અધર દેન થેન્ક યુ સો મચ. તમે અમારા શોમાં આવ્યા અને બહુ જ અમેઝિંગ વાતો કરી મારી સાથે અને ઘણું બધું મને શીખવા મળ્યું. બહુ બધી ઓડિયન્સને પણ તમારાથી શીખવા મળશે અને બહુ બધા લોકો શીખશે કે બિઝનેસ કેમ જરૂરી છે, બિઝનેસ કેમ કરવો જોઈએ. એન્ટરપ્રેન્યોર વુમન્સ છે તો એ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો કેવા ચેલેન્જિંગ ફેસ આવે છે. બહુ લોટ્સ ઓફ વાતો કરી. મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ, મને નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ. તમે મારી ચેનલ પર નવા છો તો પહેલાં સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને પછી આ વિડીયોને જેટલા પણ તમારા ઘરના મેમ્બર છે, મમ્મી છે, બેન છે, તમારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, બધાને શેર કરો અને એક જીવતું જાગતું ઉદાહરણ એન્ટરપ્રેન્યોર વુમન ઓનલી વન એન્ડ વન વિશાખા દવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.